અહીંયા વરસાદે ચાલુ થઈ ગયો છે, તમને બતાવું. વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો છે. તો પહેલાં ફટાફટ જઈને ટિકિટ લઈ લઈએ, પછી બેસીએ શાંતિથી, કારણ કે ગરમી બહુ લાગે છે. અહીંયાથી જઈએ મેટ્રો સ્ટેશન ને પછી મેટ્રોમાં બેસીને પહોંચીએ. વરસાદથી બચવા માટે કોઈ સામાન નહીં આપણા જોડે. જય માતાજી, રામ રામ બધાને. તો આજે તો હું જઉં છું અમદાવાદ અને આજુ છે સ્ટેશન સુધી મૂકવા આવે છે. તો હજુ ઉતારવા આવ્યા તો સ્ટેશન અને આવી ગયા સ્ટેશન. તો હવે જાય છે એટલે ફેર ફોન કરું ને તારે આવજે લેવા. હવે બસની રાહ જુઓ ને બસ આવે એટલે પછી નીકળે પાટણ બાજુ. તો અત્યારે બેસી ગયો છું હું બસમાં અને હાલ અહીંયાથી જવાનું છે પાટણ. પછી પાટણથી પાછી ટ્રેન પકડવાની છે સાબરમતી. તો વાતાવરણ પણ તમે જોઈ શકો છો, થોડું એવું વરસાદી વાતાવરણ છે, વરસાદ આવે એવું. તો અત્યારે છે ને હું આવી ગયો છું પાટણ સિદ્ધપુર ચોકડીએ. તો ટ્રેનમાં હજુ વાર છે કલાકની, એટલે પહેલાં ભૂખ લાગી છે તો થોડો નાસ્તો કરી લઈએ ને પછી જઈએ રેલવે સ્ટેશન અહીંયાથી. બરાબર, બહુ દૂર નથી, નજીક જ છે. તો હજુ કલાકની વાર છે ટ્રેનની. તો નાસ્તો કરી અહીંયા ત્યાંથી અને પછી જઈએ રેલવે સ્ટેશન. તો હવે નાસ્તો કરી લીધો છે ને હવે જઈએ રિક્ષામાં રેલવે સ્ટેશન. આમ તો નજીક જ છે, ચાલતા જઈએ તોય ચાલે, પણ આ વરસાદનું વાતાવરણ છે ને અહીંયા જુઓ કેટલો કીચડ થાય છે ને પાટણની અંદર. અને આપણે પાછા વ્હાઇટ કલરના શૂટ પહેરેલા છે, એટલે જો થોડા ઘણા પણ છાંટા અડી ગયા ને બૂટની તો પથારી ફેરવાઈ જશે એમ. એટલે તો અત્યારે હું હવે આવી ગયો છું અહીંયા રેલવે સ્ટેશન. જો રેલવે પણ આવીને ઊભી છે અને પહેલાં અહીંયાથી ટિકિટ લઈ લઈએ, બરાબર, પછી ત્યાં જઈને બેસીએ ટ્રેનમાં, કારણ કે હજુ તો ઘણી બધી વાર છે. હાલ ટ્રેન નહીં ઉપડે, 12 ને 10નો ટાઈમ લખે છે, એટલે 12 વાગ્યા પછી જ ઉપડશે. તો પહેલાં ફટાફટ જઈને ટિકિટ લઈ લઈએ, પછી બેસીએ શાંતિથી, કારણ કે ગરમી બહુ લાગે છે. તો ટિકિટ હવે લઈ લીધી છે, પણ પાછું અંદર આવી ગયો ને યાદ આવ્યું કે નાસ્તો લેવાનો તો રહી ગયો, કારણ કે ટ્રેનનો સફર બહુ લાંબી છે, એટલે કદાચ ભૂખ લાગી જાય તો થોડો ઘણો નાસ્તો બહારથી લઈ લઈએ. બહાર જ છે નાસ્તાની બધી દુકાનો, તો કંઈક લેતા આવીએ નાસ્તો ને પછી બેસીએ ડાયરેક્ટ જઈને. તો નાસ્તો ને બધું લઈને હવે અત્યારે પાછા પહોંચી ગયા છીએ આપણે રેલવે સ્ટેશન. આ છે પાટણનું રેલવે સ્ટેશન. તો આ ટ્રેન છે ને જે બાજુમાં ઊભી છે, આ ટ્રેન જવાની છે અમદાવાદ. ડેમો ટ્રેન છે, એકદમ ખાલી છે, એટલી બધી કોઈ પબ્લિક નથી અંદર. તો મારી એક યુટ્યુબમાં ચેનલ છે જેમાં હું વ્લોગની બધી માહિતી આપું છું, યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી આ બધી માહિતી આપું છું. તો એમાં અમુક લોકો કોમેન્ટ કરીને કહેતા હતા કે તમે એક કામ કરો કે તમે જ પબ્લિક પ્લેસમાં જઈને વિડીયો બનાવો, પછી આપણે માનીએ કે તમે કેટલું કોન્ફિડન્સથી બોલી શકો છો. તો જો આ મારો પહેલો જ વિડીયો છે પબ્લિક પ્લેસની વચ્ચે. તો બરાબર, તો આપણે વિડીયોની અંદર બોલવા માટે કશું જ નથી કરવાનું, આપણે કોઈ ઉપર ધ્યાન જ નથી આપવાનું. ખાલી જે આપણે કેમેરો છે ચાલુ કર્યો છે તો એની સામે જોઈએ અને આપણે જે આપણે બોલવાનું હોય એ બોલે રાખવાનું છે. જો કેટલી બધી પબ્લિક અવર જવર અહીંયા ચાલુ જ છે, છતાં હું અહીંયા બોલી શકું છું. તો આ કોન્ફિડન્સ તમારી અંદર જો આવી જશે ને તો તમે પણ બ્લોગ સારી રીતે બનાવી શકશો. તો અત્યારે પાછા આપણે આવી ગયા છે ટ્રેનમાં, અને જુઓ ક્યાંક સારી જગ્યા હોય તો જોઈને ત્યાં બેસી જઈએ, કારણ કે પંખા બધી જગ્યાએ છે, એટલે કોઈ ગરમીની તો કોઈ તકલીફ રહેશે નહીં. તો જ્યાં પણ સારી જગ્યા મળે ત્યાં બેસી જઈએ, બરાબર. હાલ તો અહીંયા દેખાય છે, તો અહીંયા બેસી જઈએ. સરસ મજાની જગ્યા છે અને ઉપર તમે જુઓ પંખો પણ સરસ મજાનો ચાલુ છે ઉપર, અને પવન પણ સારો આવે છે. તો અહીંયાથી જ આપણી સફર શરૂ કરીએ અને અહીંયા જ બેસીએ. તો અત્યારે વાગ્યો છે 1:85 મહેસાણા. આ છે મહેસાણાનું રેલવે સ્ટેશન. તો હજુ લગભગ કલાક 1.5 કલાક જેવું થશે અમદાવાદ પહોંચતા. તો મળીએ અમદાવાદ જઈને.
તો ગાઈસ પહોંચી ગયા ફાઇનલી હવે આપણે સાબરમતી, અને જેવા ઉતર્યા ને હવે અહીંયા વરસાદે ચાલુ થઈ ગયો છે. તમને બતાવું, વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો છે. તો હવે અહીંયાથી જઈએ મેટ્રો સ્ટેશન ને પછી મેટ્રોમાં બેસીને પહોંચીએ. અત્યારે હવે છે ને વરસાદ થોડો ઓછો પડ્યો છે તો ફટાફટ જઈએ મેટ્રો સ્ટેશન, કારણ કે વધારે વરસાદ આવી જશે ને તો પછી પલળી જઈશું અને આપણે વરસાદથી બચવા માટે કોઈ સામાન નહીં આપણા જોડે. તો અત્યારે નીકળી રહ્યો છું બારે અને ફટાફટ પહોંચીએ આપણે મેટ્રો સ્ટેશન. તો હાલ હવે પહોંચી ગયા મેટ્રો સ્ટેશન ને આ સીડીઓ ચડવાનું ચાલુ છે. પણ ભાઈ અમદાવાદની અંદર છે ને ગરમી સખત પડે છે. એકવાર પલળી ગયા પછી ઠરી જઈશું, પણ હાલ તો ગરમી લાગે. મેટ્રો સ્ટેશન આપણે આવી ગયા છીએ અને મેટ્રો પણ આવી ગઈ છે, બરાબર. તો મેટ્રોમાં બેસી અને પહોંચીએ પછી. ફાઇનલી હવે પહોંચી ગયા છે આપણે પાલડી, અને હવે પહોંચી ગયા મતલબ ઘરે જ પહોંચી ગયા, સમજો ને. અને આજના બ્લોગમાં આટલું. જો કે હજુ ચોટીલા જવાનો પ્લાન છે, તો પ્લાન થશે તો એક નવો બ્લોગ પણ આવી જશે. તો જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ.